100 બાળકોને ચાંદીપુરા વાયરસ થયેલું હોય એમાંથી મૃત્યુદર 55 થી 78 લોકો 55 to 78% એનો મૃત્યુદર છે. એટલા માટે આ ખતરનાક વાયરસ છે. કોરોના જ્યારે એની પીક ઉપર હતો ત્યારે બી એમ માનવામાં આવતું હતું કે 2-5% વધુ એનો મૃત્યુદર નથી. મતલબ કે 100 માણસો થાય તો એમાંથી 2 કે 5 જણને ડેથ થાય છે. જ્યારે અગેન્સ્ટ ધેટ ચાંદીપુરા વાયરસ બહુ જ ખતરનાક એટલા માટે છે કે 100 બાળકોને જ્યારે ઇન્ફેક્શન થાય છે તો એમાંથી 55 to 78 લોકોનું ડેથ થવાની શક્યતા છે, જે એક બહુ જ મોટો ફિગર ગણી શકાય. હવે આ વાયરસ થાય છે કઈ રીતે કે માખી અને મચ્છરના જે સલાઈવા હોય, લાર હોય, એની અંદર આ વાયરસ રહેલો હોય છે અને વાયરસ જ્યારે બાળકને કરડે ત્યારે એની અંદર સલાઈવાથી એ વાયરસ શરીરની અંદર જતો હોય છે. મેઇન વસ્તુ છે કે આ વાયરસ ડાયરેક્ટ જ મગજના લેયર ઉપર અસર કરતો હોય છે અને મેનિન્જાઇટિસ ને એન્કેફેલાઇટિસ જેવી બીમારી કરતો હોય છે, જેના લીધે ખેંચ આવતી હોય છે, કોમા થતું હોય છે અને ડેથ થતું હોય છે. બહુ જ ખરાબ વસ્તુ આની એ છે કે એનો માણસને બચવાનો ટાઈમ જ નથી આપતો. 12 to